તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, માવઠાના નવા રાઉન્ડને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું લો પ્રેશર આગળ વધીને ડિપ્રેશનના વિસ્તારમાંથી ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર દિત્વા નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને આ સિસ્ટમ અત્યારે ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, નાલ્લોર, ચેન્નઈ, પોંડુચેરી ને તંજાવુરના દરિયાઈ કાંઠાના દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનેલું આ નવું માવઠું રીતસરનું ભૂક્કા કાઢતું હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રની અંદર અત્યારે તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તાર અને માલદીવના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે આ વાવાઝોડું હવે પછી ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની ભયંકર અસરને લઈને તિરુનમવેલીના વિસ્તારથી કોયમ્બતુર, તંજાવુરના ક્ષેત્રથી પોંડુચેરીના વિસ્તારની અંદર હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે। સાથે સાથે હવે પછી આ વાવાઝોડું દિશા બદલીને ઉત્તરથી લઈને ઉત્તરીય પશ્ચિમી દિશાની અંદર ગતિ કરતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે। સાથે સાથે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભેજના પ્રમાણની અંદર વધારા થવાને લઈને હવે પછી ઠંડી વધવાની પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી માવઠા રૂપી સ્ટ્રફ લાઇન અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહી છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આ સિસ્ટમની ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે। સાથે સાથે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર માવઠું અત્યારે છોતરા કાઢતું હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનાવીને સતત અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર પાછલા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો હોય તેમ અનેક વિસ્તારોમાં ઘોડાપૂર આવ્યું હોય તેમ નાલ્લોર, પોંડુચેરી, ચેન્નઈના વિસ્તારથી તંજાવુર અને તામિલનાડુના તમામ ક્ષેત્રની અંદર આગામી 24 કલાક માટે ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જો કે આ સિસ્ટમ હજી ગુજરાતથી ખૂબ જ દૂર છે, તેમ છતાં પણ સિસ્ટમ અને આવી રહેલા વાતાવરણની અંદર મોટા પલટાવને લઈને ગુજરાતની અંદર અમુક ક્ષેત્રની અંદર આ સિસ્ટમની અસરોને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં હવે પછી ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાને લઈને પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્ર, જેમાં આમોદના ક્ષેત્રથી ભરૂચ, રાજપીપળાના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રની અંદર, સુરતના વિસ્તારથી વ્યારા, નવસારી, ડાંગ, વલસાડના ક્ષેત્રથી આહવાના ક્ષેત્રની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આ સંપૂર્ણ સિસ્ટમની અંદર વધી રહેલી અસરોને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ફરી એકવાર હળવું વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રકોપ વધતું હોય તેમ ભાવનગર, અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, સાથે મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ આ તમામ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની નવી આગાહી હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે। આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના હવામાનની અંદર હવે પછીના આગામી 24 કલાકની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવામાનની અંદર બદલાવ થતો જોવા મળવાનો છે। તમે અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અને ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં અસર વધી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર પણ સતત બદલાવ આવી રહ્યા છે અને અત્યારે દિત્વા નામનું વાવાઝોડું દક્ષિણીય ભારતની અંદર તટીય ક્ષેત્ર, જેમાં તામિલનાડુના વિસ્તારમાંથી સાયક્લોનના ક્ષેત્રમાંથી થોડું નબળું પડીને હવે ડિપ્રેશનના વિસ્તારની અંદર પોતાનું સ્વરૂપ બદલતું જોવા મળી રહ્યું છે। તેમ છતાં પણ હજી પોંડુચેરી, ચેન્નઈ, તંજાવુર, બેંગ્લોર, નાલ્લોરના વિસ્તારથી કોયમ્બતુરના વિસ્તારની અંદર આગામી 2 થી 3 દિવસ સુધી હજી પણ જળબંબાકાર વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ગુજરાતની અંદર હજી પણ 5 થી 7 દિવસની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમની ગતિવિધિઓને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવાની આગાહીઓ કરવામાં આવી છે। દર્શક મિત્રો, જાણી લેજો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી
વાવાઝોડાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું દિત્વા નામનું વાવાઝોડું હવે ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે. તેમ છતાં પણ આ વાવાઝોડાની અસરોને લઈને બંગાળની ખાડીના અનેક તટીય ક્ષેત્રથી લઈને અત્યારે તામિલનાડુ પોંડુચેરીના ક્ષેત્ર અને આંધ્રપ્રદેશના અનેક વિસ્તારની અંદર આ વાવાઝોડું પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ અત્યારે નકશાની અંદર પણ જોઈ શકો છો. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું વાવાઝોડું દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકાના વિસ્તારોની અંદર ત્રાટક્યા બાદ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને પાછલા 48 કલાકથી તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વાવાઝોડું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. અને હવે પછી આ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આ નવી સિસ્ટમોની અસરને લઈને અત્યારે દક્ષિણીય ભારતની અંદર મદુરાઈના વિસ્તારથી લઈને કેરળ, તામિલનાડુ, પોંડુચેરી, ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા બંગાળની ખાડીના એરિયાથી અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોમાં સતત નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. અને અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર વધી રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી વાવાઝોડાની દિશાઓને લઈને પણ મોટી અપડેટ આપવામાં આવી રહી છે. શ્રીલંકાના વિસ્તારમાંથી આગળ વધેલી સિસ્ટમ અત્યારે તામિલનાડુના વિસ્તારની સાથે પોંડુચેરીને ચેન્નઈના સંપૂર્ણ વિસ્તારની અંદર રીતસરની વરસાદ અને માવઠું પોતાની અસર દર્શાવતું હોય તેમ ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની અસરોને લઈને આગામી 24 કલાકની અંદર દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ હજી પણ કંઈક નવાજૂની થવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને આગામી 24 કલાક માટે માછીમારોને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર દરિયો ન ખેડવા જવા માટે ખાસ કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ વાવાઝોડું હવે પછી ડિપ્રેશનના વિસ્તારમાંથી લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થશે તેમ તેમ દક્ષિણીય ભારતના રાજ્યની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ આગામી 5 થી 7 દિવસની અંદર મોટા પલટાવ આવવાની સાથે કંઈક નવાજૂની થવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન. ગુજરાતની અંદર દિત્વા વાવાઝોડાની અસરને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કરવામાં આવી રહી છે નવી આગાહી. ગુજરાતની અંદર દિત્વા નામનું વાવાઝોડું અસર દર્શાવતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની સાથે હવે પછી ઝાપટા સ્વરૂપીય સાટા સ્વરૂપ વરસાદીય માહોલ રહેવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોની અંદર રાજ્યની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ ચમકારો વધતો જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર દિત્વા નામના વાવાઝોડાની હળવી અસરો જોવા મળશે, જેના કારણે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે છાટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળવાનો છે. આગામી દિવસોની અંદર રાજ્યની અંદર ઠંડીના ચમકારાની અંદર વધારો થશે. સાથે ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતથી લઈને અત્યારે અનેક ક્ષેત્રની અંદર ઉષ્ણતામાનની અંદર ફેરફાર જોવા મળી શકે છે, જેના કારણે 12 ડિગ્રીથી પણ ઓછું તાપમાન જોવા મળશે, જેને લઈને ભયંકર ઠંડીનો અહેસાસ હવે ગુજરાતમાં થતો જોવા મળવાનો છે. કચ્છની અંદર નળિયાના ક્ષેત્રની અંદર પણ ઠંડીનો ચમકારો વધવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. કચ્છના ક્ષેત્રની અંદર પણ તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશની અંદર હિમવર્ષા પડવાને લઈને ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. 18 થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમનું હલચલ જોવા મળવાનું છે. ગુજરાતના કેટલાક ભાગોની અંદર માવઠું પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. માવઠાની અસરને લઈને ડિસેમ્બરના અંતની અંદર હાડ થીજવતી ઠંડી પડતી જોવા મળવાની છે. જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે, જેને લઈને હવામાન નિષ્ણાંત
અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સતત તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. અનેક ક્ષેત્રની અંદર તોફાની સિસ્ટમોને લઈને હવાનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના વિસ્તાર ઉપર દિત્વા નામના વાવાઝોડાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર દિત્વા ચક્રવાતનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેમાં હવે તામિલનાડુના ક્ષેત્રની અંદર આ વાવાઝોડું ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હવે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ચેન્નઈના એરપોર્ટથી અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે, તો અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, પોંડુચેરી, તેલંગાણાના ઘણા વિસ્તારોની અંદર આ વાવાઝોડાના કારણે અસરો જોવા મળી શકે છે, જેની અત્યારે ખાસ ધ્યાન રાખતા એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી રહી છે. તામિલનાડુની અંદર 28 લોકોનો બચાવ કરીને અત્યારે અનેક ટુકડીઓ લગાડવામાં આવી રહી છે. માછીમારોને આગામી 24 કલાક માટે દરિયો ન ખેડવા જવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. સાથે સાથે ભારે વરસાદ વરસવા માટે પણ તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આજે પોંડુચેરીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને શાળા કોલેજો બંધ કરવામાં આવી રહી છે. દક્ષિણીય પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત દિત્વા અનેક વિસ્તારની અંદર એટલે કે રવિવારના વિસ્તારની અંદર પાછલા 2 દિવસથી ડીપ ડિપ્રેશનના વિસ્તારની અંદર નબળું પડ્યું છે. તેમ છતાં પણ ચેન્નઈના કેટલાક વિસ્તારની અંદર સાથે સાથે આ સિસ્ટમ આગળ વધીને તામિલનાડુ અને પોંડુચેરીના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર 20 કિલોમીટરના અંતરની અંદર હવે પછી આ વાવાઝોડું નબળું પડશે. તેમ છતાં પણ વાવાઝોડાની અસરને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર તોફાની પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે.